શહેરમાં ટ્રાફિકનું નિયમન કરવા માટે ટ્રાફિક પોલીસ વિભાગના પોલીસ કર્મચારીઓ હવે જાહેર માર્ગ ઉપર ઉતરી ડ્રાઈવ કરી રહ્યા છે. સિગ્નલ તોડીને પસાર થઈ રહેલા એક કાર ચાલકને અટકાવવા જતા ટ્રાફિક હેડ કોન્સ્ટેબલ અજીત સિંહ ઉપર કાર ચાલકે પોતાની કારથી ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં સીસીટીવી ફૂટેજના આધારે વેમાલી ગામના 35 વર્ષીય કાર ચાલકની સમા પોલીસે ધરપકડ કરી છે. વડોદરા શહેરમાં કાર ચાલકે ટ્રાફિક પોલીસ કર્મચારીને કચડવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. સમા સર્કલ પાસે બપોરના સમયે આ ઘટના બની હતી, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સિગ્નલ તોડીને આવતા એક કાર ચાલકને ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલે રોકવાનો પ્રયાસ કર્યો હતો. કાર ચાલક રોકાયો નહીં અને ટ્રાફિક હેડ કોન્સ્ટેબલને ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કાર ચાલક સિગ્નલ તોડીને આવ્યો અને જેને રોકવાનો ટ્રાફિક પોલીસ કર્મચારીએ પ્રયાસ કર્યો, પરંતુ કાર ચાલક રોકાવાને બદલે ટ્રાફિક પોલીસ જવાનને જ ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો. જે સંદર્ભે સમા પોલીસ સ્ટેશનમાં કાર ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ બનાવ સર્જાતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સમગ્ર મામલે જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નીનામાએ નિવેદન આપતા જણાવ્યું છે કે કાર ચાલકે ટ્રાફિક જવાનને અડફેટે લીધો છે. હોસ્પિટલમાં સારવાર માટે આ જવાનને ખસેડવામાં આવ્યા છે અને ધરપકડ કરાયેલા કાર ચાલક સામે વિવિધ ગુનાઓ નોંધવામાં આવ્યા છે. સવારના 10:15 વાગે ટ્રાફિકના હેડ કોન્સ્ટેબલ અજીત ઉદેસી નામ છે જેમનું, એ પોતાની નોકરી ઉપર અબાકસ સર્કલ પર હાજર હતા અને તેઓ ત્યાં કામગીરી કરી હતા, ટ્રાફિકની કામગીરી કરી રહ્યા હતા. એ સમયે એક ગાડીના 4 વ્હીલ ગાડીના ચાલક, જે ગાડીનો નંબર છે GJ06PS0225, એ ગાડીના ચાલકે પૂર ઝડપે ગાડી ત્યાં આવી ટ્રાફિક સિગ્નલો ભંગ કરી અને બીજાની જિંદગી જોખમાં એ રીતે ગાડીને પૂરપાટે ચલાવી અને આ જ્યારે અજીતસિંહે એમને રોકવા માટે ઇશારો કર્યો ત્યારે ત્યાં રોકાયા પણ નહીં અને એમની ઉપર ગાડી ચડાવી દીધી અને ત્યાંથી નાસી ગયેલા હતા. જે બાબતે અત્રેના પોલીસ સ્ટેશન સમા ખાતે ગુનો દાખલ કરવામાં આવેલો છે. અજીતસિંહ ઉદેસી પોતે ફરિયાદી છે એમાં, અને આમાં BNS કલમ 281, 121(2), 125(b) અને 109(1) મુજબ તેમજ MV એક્ટની કલમો મુજબ ગુનો દાખલ કરેલો છે. તાત્કાલિક ફૂટેજ ચેક કરી અને આરોપીને અટક કરવામાં આવેલો છે અને હાલ આરોપીની ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીની ઉંમર 35 વર્ષની છે, ખેતીકામ કરે છે અને સમા ગામ જે વેમાલીની હદમાં પડે છે ત્યાં એનું રહેઠાણ છે. એનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી અને એના દારૂનો નશો કરેલો છે કે કેમ એ બાદ હાલમાં અમે એને મેડિકલ કરાવવા જઈ રહ્યા છીએ, એટલે આગળ એની પર ખ્યાલ આવશે. એની પૂછપરછ બાબતે એના જણાવ્યા પ્રમાણે એને ચાલુ છે એની પૂછપરછ, એની તપાસ એમાં ચાલુ છે. હવે પોતાના ઘરે જઈ રહ્યા હતા, વેમાલી જઈ રહ્યા હતા અને ત્યારે આ બનાવ બનેલો હતો. એની કલમનો ઉમેરો કરી દીધો છે. અમે ટ્રાફિક પોલીસની ઉપર જે એનો ફરજમાં રોકાવટ કરી છે એ કલમ મુજબ પણ અમે ગુનો દાખલ કર્યો છે અને સાથોસાથ એને જે ઈજા પહોંચાડી છે એમાં અમે ગંભીર ગુનો 109 મુજબનો ગુનો પણ દાખલ કરેલો છે. કોઈ હાજર નહોતું. ફૂટેજ અમે ચેક કરી રહ્યા છીએ અને એ ફૂટેજ આધારે જ અમે આરોપીને અટક કરેલી છે. આરોપીનું નામ છે અર્પિત જીતેન્દ્રભાઈ પટેલ. એ જે તે સમયે અમે લોકોએ જ્યારે આ બનાવ બન્યો ત્યારે એની આ જે જગ્યા છે એનો સીસીટીવી ફૂટેજ અમે ચેક કર્યા અને સાથોસાથ અમે એને આગળ કઈ રસ્તેથી આવ્યા ત્યાંના ફૂટેજ અને કઈ બાજુ ગઈ ગાડી એ ફૂટેજ ચેક કરી અને અમને ખ્યાલ આવ્યો અને એના જ્યારે આ ખબર પડી કે આ નજીકના ગામનો જ વ્યક્તિ છે ત્યારે અમને ખ્યાલ આવી ગયો કે એને આટલા વિસ્તારમાં જ મળી આવશે અને અમે એને અટક કરી લીધી. ગુનાહિત ઇતિહાસ નથી આરોપીનો.